ઘઉંના લોટના એકદમ સોફ્ટ ઇન્સ્ટન્ટ માવા જેવા મોદક બનાવવા માટે આપણે ઘીમાં ડ્રાયફ્રૂટને સારી રીતે શેકી લેવાના. પછી આ રીતે કિસમિસ ફૂલી જાય પછી બધા ડ્રાયફ્રૂટ કાઢી બાકીનું ઘી એડ કરીશું. સાથે અડધો કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લઈ સારી રીતે શેકી લેવાનો. તો ઓછા ઘીમાં સરસ રીતે શેકવાનો. બહુ ઘી એડ કરશો તો પછી મોદક ટાઈમે એ બહાર નીકળશે. હવે આ રીતે લોટ સરસ એવો શેકાઈ જાય, હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકવાનો. પછી ગેસની ફ્લેમ લો રાખવાની અને આ રીતે ગોળ એડ કરી દેવાનો. ગોળને સારી રીતે મિક્સ કરી દેવાનો. પછી આપણે એકદમ સોફ્ટ મોદક બનાવવા માટે 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ પણ એડ કરવાનું. મિક્સ કરી દેવાનું. આ રીતે ડ્રાય થઈ જાય પછી નીચે ઉતારી કોઈ પણ વાસણમાં ઠંડા કરવા માટે એડ કરવાનું. પછી ડ્રાયફ્રૂટ એડ કરી મિક્સ કરી અને મોદક બનાવી લેવાના. તો સુપર સોફ્ટ સુપર ટેસ્ટી ઘઉંના લોટના ઇન્સ્ટન્ટ મોદક તૈયાર થઈ ગયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં જ મૂકતા પાણી થઈ જાય તેવા તૈયાર છે. તો જરૂરથી ટ્રાય